સુરત મનપા પરિવહન સેવામાં પણ મોટું કૌભાંડ હોય તે પ્રકારના આપના કોર્પોરેટરે ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં 1500 કરોડના ભ્રષ્ટાચારનો સડસડતો આક્ષેપ છે। હંસા ટ્રાવેલ્સની 110 જેટલી બસો એ અત્યારે બંધ હાલતમાં છે। બસો એ બંધ થતાની સાથે જ આપના કોર્પોરેટર એ મોટા અને ગંભીર આરોપો લગાવી રહ્યા છે અને આ બંધ બસોના પણ કરોડો રૂપિયા એ ચૂકવવામાં આવ્યા છે। નાગરિકોએ ઘેટા બકરાની જેમ અત્યારે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે બાકીની બસો એ બંધ હાલતમાં છે, પરંતુ એ બંધ બસોના પૈસા પણ ચૂકવવામાં આવ્યા છે। આપના નગરસેવક મહેશ અણખડે આ આરોપો લગાવ્યા છે। કે જે ડ્રાઈવરો છે, જેમ કે આ હંસાનો જે આ ડેપો છે, અહીંયા 53 બસનો કોન્ટ્રાક્ટ ચાલે છે। આ 53માં 106 ડ્રાઈવરો જોઈએ, પણ માત્ર 38 ડ્રાઈવર છે। એનો મતલબ કે ડ્રાઈવરોનું શોષણ થઈ રહ્યું છે, ઓવર ટાઈમ કામ કરે છે, એક્સિડન્ટની ઘટનાઓ બને છે, માણસો મરી રહ્યા છે, ભોગ લેવા રહ્યા છે, પરંતુ તંત્રનું પાણી હલતું નથી। આ એજન્સીને 2024માં આખું કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું। 350માંથી 175 બસો એ સમયે બંધ હાલતમાંથી, છતાં આ જ એજન્સીને કરોડોનું ટેન્ડર ફાળવી આપવામાં આવ્યું છે। બસો બંધ હોય કે ચાલુ હોય, કોર્પોરેશન વાળા એમના પૈસા ચૂકવાઈ જાય છે અને એ પૈસા ભારતીય જનતા પાર્ટીના શાસકો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી પૈસાવાળા થઈ રહ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા મનીષ અમારી સાથે સુરતથી જોડાઈ ચૂક્યા છે। મનીષ, સુરતની અંદર કોઈ કૌભાંડ સામે આવવું એ કોઈ નવી વાત નથી રહી હવે, પણ જ્યારે પરિવહનના નામે પરિવહન સેવામાં 1500 કરોડ રૂપિયાનો મોટો ભ્રષ્ટાચાર થયો, 1500 કરોડ એ કોઈ નાની મોટી વસ્તુ નથી। આ વસ્તુ બહુ મોટી છે, પ્રજાને જાણે નીચવી રહ્યા હોય ત્યાં મનપાના અધિકારીઓ, એવું નથી લાગતું તમને? जी बिल्कुल बात करिए तो सूरत महानगरपालिका पर अवरनवर खूब ज गंभीरो आक्षेप थता होय छे અને આક્ષેપમાં પણ સૌથી મોટી વાત કરીએ તો ભ્રષ્ટાચારના આક્ષેપ થતા છે। ત્યારે ફરી એકવાર સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર આપના છે મહેશ અનગન, તેણે આક્ષેપ કર્યો છે કે આ વખતે 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। એમાં પણ સુરત શહેરમાં ચાલતી સિટી બસની અંદર આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, કારણ કે 250 બસમાંથી માત્ર ને માત્ર જે કહેવાય કે 110 જેટલી બસો ચાલે છે અને આ તમામ જે બસો છે તેનું ભાડું ચૂકવવામાં આવે છે। એટલે કહેવાય કે સુરત મહાનગરપાલિકાની તિજોરીમાંથી જે પ્રજાના પૈસાના ટેક્સો આવે છે તેમાંથી આ ભાડું ચૂકવવામાં આવે છે। માત્ર ને માત્ર આ બસોને છે ચોપડે ચલાવવામાં આવે છે, નહીં કે જમીની હકીકત પર ચલાવવામાં આવે છે। આ ફાયદો કોને કરવામાં આવે છે, આક્ષેપ જેની પર કરવામાં આવ્યા છે એ હંસા ટ્રાવેલ્સ પર કરવામાં આવ્યા છે। અગાઉ પણ આ જ રીતના આક્ષેપ છે તે હંસા ટ્રાવેલ્સ પર ટિકિટને લઈને કરવામાં આવ્યા હતા। ત્યારે ફરી એકવાર જે હંસા ટ્રાવેલ્સ છે તેની પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે મીટર રીડિંગ બંધ હોવા છતાં અને બસ છે તે ખગડતી હાલતમાં હોવા છતાં જે ડેપોની અંદર બસ ભરેલી છે તેનું ભાડું ચૂકવવામાં આવે છે અને આ જે કૌભાંડ છે તે 1500 કરોડ રૂપિયાનું આચરવામાં આવ્યું છે। એટલે ખૂબ જ ગંભીર આક્ષેપ છે તે સુરત મહાનગરપાલિકાના જે કહેવાય કે વહીવટી તંત્ર પર થઈ રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે આ આક્ષેપને હવે તંત્ર કઈ રીતના જવાબ આપે છે। જી આભાર મનીષ, આપ જોડાયા હતા બદલ।